ઉનાળામાં પવન ને વરસાદ ચાલુ થયો છે યાર. કાલે હવન શરૂ થવાનું છે, શું થશે? આ જગ્યા પર આપણે મંડપ ફિટ કરવાના છે. આ પેલું હનુમાનજીનું મંદિર છે, આ ખોડિયાલ માતાનું મંદિર છે અને 66 માતાનું મંદિર છે. આ બંને ચોકમાં આપણે મંડપ ફિટિંગ કરવાનો છે. મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ વચરાજ મંડપ ડેકોરેશન સબસ્ક્રાઇબ જરૂર કરજો, સપોર્ટ આપજો. ધન્યવાદ. અને આ મંદિર અમારા સોલંકી પરિવારનું છે. સમસ્ત સોલંકી પરિવાર જય મા ચામુંડા, જય દાદા વચરાજ. હવે આ બંને ચોકમાં આપણે મંડપ ફિટિંગ કરવાના છે. આ ચોકમાં આપણે જે બહારથી મહેમાન આવશે એ લોકો માટે બેઠક માટે મંડપ ફિટિંગ કરશું. અને જે આ જગ્યા છે મંદિરની આગળના ભાગમાં, એ ભાગમાં આપણે હવનકુંડ બનાવવાના છે. એટલે હવનકુંડ આવશે એટલે એ આખી જગ્યામાં આપણે મંડપ ફિટ કરવાના છે. આ મંદિરના કાર્યમાં સમસ્ત સોલંકી પરિવારના લોકોનો ખૂબ સાથ સહકાર અને સહયોગ રહ્યો છે. બધાએ પોતપોતાની રીતે પોતાનું યોગદાન આપ્યું છે. જે પણ થતું હતું બધાથી, એ બધાએ પોતપોતાની રીતે યોગદાન આપ્યું છે. જે મારાથી થતું તે મેં પણ મારું યોગદાન આપ્યું છે. આ કાર્યમાં મને મારું યોગદાન આપવાનો અવસર પ્રાપ્ત થયો, એ માટે મા કુળદેવી ચામુંડા અને દાદા વચરાજના ચરણોમાં કોટી કોટી વંદન કે આ કાર્યમાં મને મારું યોગદાન આપવાનો અવસર પ્રાપ્ત થયો. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. તો આજે આપણે જઈએ છીએ એ જગ્યા પર મંડપ ફિટ કરવા, તો વિડીયોમાં બના રહેજો. મળીએ આપણે તે જગ્યા પર. સામાન ભરીએ છીએ, સામાન ભરીને જઈએ એ જગ્યા પર. આપણે આવી ગયા છે મંદિરે. આ જગ્યા પર આપણે મંડપ ફિટ કરવાના છે. ગાડી આપણે આવી ગઈ છે. સામાન ખાલી કરી નાખીએ. બધું સામાન આવી ગયું છે. એટલી જગ્યામાં બાકી છે કામ. હવે એટલી જગ્યામાં ફ્રેમ કરવાનું બાકી છે. હવે પેલી બાજુ થઈ ગયું છે.
એટલું કામ થઈ ગયું છે, એટલી ફ્રેમ ઊભી થઈ ગઈ છે. એટલા ચોકમાં હવે કામ બાકી છે. આ જગ્યા પર ફ્રેમ ઊભી કરવાની કામ બાકી છે હવે. એટલે આપણું ફ્રેમ ઊભી કરવાનું પૂરું થાય કામ, પછી કાપડ શરૂ કરશું. આપણે બે ચોકમાં ફ્રેમનું કામ પૂરું થઈ ગયું છે. હવે આપણે ફ્રેમમાં કાપડ ફિટિંગ કરવાનું કામ ચાલુ કરી દઈએ. કાપડ ચાલુ કરી દીધું છે ફિટિંગ કરવાનું.
આ કાર્યમાં મને મારું યોગદાન આપવાનો જે અવસર પ્રાપ્ત થયો એ માટે માં કુળદેવી ચામુંડા અને દાદા વસરાના ચરણોમાં કોટી કોટી વંદન. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારો સપોર્ટ આપતા રહેજો. ખૂબ ખૂબ ધન્યવાદ આપનો. મળશું એક નવી જગ્યામાં નવા વિડીયો પર. ત્યાં સુધી બધાને જય માતાજી, જય માં ચામુંડા, જય દાદા વચરાજ.